શું કર્યું ગંગા? નવો નક્કો રાસ્તો મંગાવેલો એ શું કામ તોડી નાખ્યો? અરે મામી, તમે તો જાણો જ છો ગંગાબેન મને આરસા નથી ગમતા. અરે પણ આ કેટલા દી અહીંયા રહેવાની છે હવે? એટલે એમ વિચારીને મેં નવો આરસો મંગાવ્યો હતો, એ પણ તોડી નાખ્યો. तुमको वांधो नहीं, नवो लई आवશું. અરે શું નવો લઈ આવશું? તમને ખબર પણ છે કેટલા સિક્કા આપેલા આના માટે? મામીજી, હું તમને નવો બનાવડાવી આપીશ. બસ ભગવાન જુઠ્ઠો ન બોલાવે, પણ એ તો બનાવડાવવું જ પડશે. પણ અત્યારે આ કાચના ટુકડા કોણ સાફ કરશે? ચાલ સાફ કર, સાફ કર. ના ના ના, એટલે કે તૂટેલા અરસામાં પણ મારું મોઢું દેખાય ને તો એ મને ગમે નહીં. તો હવે કોણ ઉપાડશે આ ટુકડા? મામી, હું ને બાપુ કરી દઈશું. હા, તમે બધા આરસાથી દૂર રહ્યો, અમે સાફ કરીએ છીએ. ના ના, તમારાથી ન કરાય. બાપુ, તમે ચિંતા ના કરો, મને ધારદાર ચીજો સાથે રમવાની આદત છે. ચાલ પણ જોયું ગંગા, કહળ સંગ તો અત્યારથી નકુશાની કેટલી કાળજી લેવા લાગ્યો છે. ચમકુ મામીને તો કાંઈ બોલવા પણ દેતો નથી, અને દાસ બની ગયો હોય એમ આરસાના ટુકડા પોતે જ વીણી રહ્યો છે. હજી તો આ નકુશા કહળના ઘરે પણ નથી ગઈ. આગળ તો નકુશા એને ચાકર બનાવીને રાખશે. ગાઢ સંજીનો સ્વભાવ જ એવો છે કે પોતાના શરીર પર ઘા ખાઈને પણ બીજાની રક્ષા કરે છે. અને કહળ સંગનો એ પરોપકારી સ્વભાવ જ એનો ભોગ લે છે. કેવી રીતે? નકુશાને એવી માયા રચતા આવડે છે કે ધીમે ધીમે કહળને પોતાના લોકો જ ભૂંડા લાગવા લાગશે. એને માત્ર ને માત્ર ગંગા જ દેખાય, પણ એને ખબર નથી કે ગંગાના મોહમાં જ લપેટાય. એ તો ધીમે ધીમે ભરડો લેતો અજગર છે, અને એની પકડ ત્યારે જ ઢીલી થશે જ્યારે કહળના શ્વાસ નીકળી જશે. તમે એવો દીવો જોયો છે જેમાં ઘી પૂરું થઈ ગયું હોય? હા, કેમ? એ દીવાની જ્યોતિ અંતિમ ઘડીએ એટલી ઊંચી સળગે છે કે જાણે આકાશને આંબી જશે, અને વિચારે છે કે હું તો સૂરજ કરતા પણ વધારે પ્રકાશિત છું. પણ એ જાણતો નથી કે બીજી જ ઘડીએ પ્રકાશને ઘોર અંધારું ગ્રસી જાય છે. પ્રતાપસિંહ કોઈ દીવો નથી, પણ સ્વયં ધગધગતો સૂર્ય છે. જોયું? તમને પણ લાગે છે ને કે તમે સૂર્ય છો? તો હવે સમજી જાઓ. હજુ સુધી આવ્યા કેમ નહીં આ લોકો? આવી જશે એમ અધીરા કેમ થાવ છો તમે? મારો દીકરો આટલા દાડે ઘરે આવે છે મારી ગંગા વહુને લઈને, તો અધીરી ના થાવ? મને તો એ નથી સમજાતું કે ગંગા વહુ આટલી સરળતાથી પ્રતાપની ચુંગાલમાંથી છૂટીને આવી કેવી રીતે શકે? તે તમારે શું યુદ્ધ કરાવવું હતું? ના 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 ના, અરે બધું સરળતાથી પતી જાય એ માટે તો આપણે મહાદેવને પ્રાર્થના કરતા હતા. આખરે મહાદેવે મહેર કરી, બીજું શું? ના ના કડભા કાકા, આ પ્રતાપથી ડરી ગયો હશે મારા કહળ બાપુના ક્રોધથી. અરે બાપુની તલવાર નીકળે ને તો વીજળી ગડગડે, પવન થંભી જાય, નદીઓ ધીમી પડી જાય, અને પછી તો તમને શું વાત કરું. બસ બસ, અમારો કુંવર શું કરી શકે એની અમને બરાબર જાણ છે. તું ટાઢો પાડ.
આવી ગયા. સુખી રહો. બાપુ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. ગંગાવો હેમખેમ પાછા ઘરે આવી ગયા. આવો, પધારો ગંગાવો. જોગમાયા, તમે પણ આવો, પધારો. સત્કાર સંગ બાપુનો. બસ બસ, મારા મા બાપુ હોય ત્યારે એમનો જય બોલાવાનો. કડબા કાકાનો. બસ બસ, હવે આપણે કોઈનોય જય બોલાવવો નથી. આ ગોરધન છે ને, રાઈનો પહાડ કરે એમાંનો છે. આવો, આવો. પધારો. પધારો. આવો. મારા ગંગાબેન બાને ઘર બાપુ હેમખેમ ઘરે આવી ગયા. અને બા તમને શું વાત કરું હું. અરે છે ને, આખું ગામ અમે ગયું તું જંગલમાં તહડ બાપુની જોડે. તમને ખબર છે અમે જંગલમાં શું કર્યું હતું? બેનબા! બેનબા! બોલો પાનભાઈનો! ગંગાભાઉ, અમે તો ખૂબ જ ડરી ગયા હતા. ગંગાબહુ, એ પ્રતાપ તમને લઈ ક્યાં ગયો હતો? બાપુ બાપુ, ગંગા હમણાં થાક્યા હશે, આપણે એમને આરામ કરવા દઈએ. કાલે નિરાતે પૂછ. એ હા, અમે તો ભૂલી જ ગયા હતા કે તમે કેટલો સંઘર્ષ કર્યો હશે ત્યાંથી અહીંયા આવવા માટે. પણ પ્રતાપ આવ્યો નહીં પાછળ. જ્યારે ગંગાબહુ ત્યાંથી નાસી આવ્યા ત્યારે પ્રતાપ ક્યાં હતો? બાપુજી, અમને ગંગાબેન બા મળી ગયા એટલે અમે તરત ભાગીને આવ્યા. એ સારું કર્યું બેટા. અને કહા બેટા, અમને ગર્વ છે કે આખરે તે તારું વચન પૂરું કર્યું. જોગમાયા, આ દીવો ક્યાં સુધી પકડી રાખવો છે? આપણે બધાએ સાથે મળીને મંદિરમાં પ્રાર્થના કરી, તે ભગવાનનો પાડ માની કે આટલા મોટા સંકટને દૂર કર્યું. હા પાનકી, આ દીવાની હવે શું જરૂર છે? હું તો હવે આવી ગઈ છું ને. હા જોગમાયા, આ દીવો તો ગંગાબહુ આવે ત્યાં સુધી અખંડ રાખવાનો હતો ને, તો હવે એ કામ તો થઈ ગયું. લાવ, હું ઓલવી નાખવા દીવાને ફૂંક મારી. નાના ગંગાબેન બા, મને મંદિરમાં મૂકી દઉં છું, તે આપોઆપ રામ થઈ જશે. ભગવાને આમ ફૂંક ના મરે, અને બા? હા બેટા, જોગમાયા, આ દીવો મંદિરમાં મૂકી દો, ભલે ચાલુ રહેતો. ઠીક છે, તમે જેમ કહો એમ બા. આ તો મારી સલામતી માટે હતો ને, એટલે. હા, મેં પ્રણ લીધેલું કે જ્યાં સુધી ગંગા સલામત ઘરે નહીં આવે ત્યાં સુધી આ દીવો અખંડ રહેશે. તે હું આવી ગઈ ને,
પણ બાપુ તમે હંમેશા માટે આ ઘરમાં આવો ત્યાં સુધી ચાલુ રાખવાની વાત હતી. પણ શું પાનકી? ગંગાબેન લગન તો હજુ બાકી છે. બેટા તે દિવસે તો આપણી સામે લગ્નના ફેરા કર્યા ને તમે લોકોએ. માં તે દિવસે મેં ખાલી આપણા પરિવારની હાજરીમાં અને એકબીજાને હાજર માનીને ફેરા ફરે. આખા ગામ વચ્ચે ધૂમધામથી લગ્ન કરવાના તો બાકી જ છે ને. હા બેટા, મારે તારા અને ગંગાબહુના લગ્ન તો એવા કરાવવા છે કે આખું ગામ જોતું રહી જાય. તો કાલે ને કાલે જોશીજીને તેડાવું છું ને ઘડિયા લગ્ન કરાવું છું. હવે મારાથી રાહ નહીં જોવાય. હા, ના, હું હમણાં લગ્ન નહીં કરી શકું. કેમ બેટા, શું થયું? બાપુ અને હું જંગલમાં હતા અને ગંગાબેનબા મળતા નતા. ત્યારે નક્કી કરેલું કે ગંગાબેનબા જલ્દી મળી જશે ને તો બાપુ સંન્યાસી વેશમાં જ રહેશે. શું સંન્યાસી વેશ? આવતી પૂનમ સુધી. શું? પૂનમને તો હજુ ઘણી વાર છે. જુઓ તો ખરા મારી વહુને કેટલી ઉતાવળ છે લગ્નની. ના ના, એવું નથી. પણ ભલે ને લગ્ન પછી થાય, પણ જો મારી સલામતી માટે કહળસંગજી મારી સેઠીમાં સિંદૂર ભરી દે ને તો મને એવું લાગે છે કે પ્રતાપસિંહ ફરીવાર આવી કોઈ હિંમત નહીં કરે. હા બેટા, ગંગા બહુ બરાબર કહે છે. પરિવાર ભરજો સેથીમાં સિંદૂર. ગોર્ધન, જા બેટા, મંદિરમાંથી સિંદૂરની ડબ્બી લઈ જા. ગંગા ગંગા ગંગા, જોવા જેવું દ્રશ્ય છે. આવો મારી સાથે. જો ગંગા, મને ખાતરી જ હતી કે આ કહળ નકુશા સાથે લગ્ન કરી લેશે, પણ આટલી જલ્દી કરશે એવી નહોતી ખબર. હા, જોઈ આ નકુશાની માયા. ચોરીના 4 ફેરા ફરવાની પણ રાહ ના જોઈ. એવું સિંદૂર સેથીમાં પુરાયું એટલે તમારું પ્રકરણ પૂરું. હું શું કહું છું, હું પણ સિંદૂર લઈ આવું. આ કહળ જેવો નકુશાની સેથીમાં સિંદૂર પૂરે ને આપણે પણ વિધિ કરી લઈએ. હા,
સારું થયું તમે સિંદૂર લાવ્યા ને, બાકી પેલા હરિરામની સેતુમાં પડવું પડે. મોઢું સંભાળીને બોલ ગંગા. મેં પહેલા જ કહ્યું હતું કે પ્રભુ શ્રી રામ અને માતા સીતા યુગો યુગો સુધી એકબીજા સાથે જોડાયેલા જ રહેશે. કોઈ પણ યુગમાં શૂર્પણખાની માયા જીતી શક્ય જ નહીં. એવી જ રીતે કહળસંગ અને મારા જોડીને કોઈ પણ નકુશા તોડી શકે નહીં. આ ભવ જ નહીં, આવતા ભવો માટે એ જ મારા જીવન સાથી છે, રહેશે. શું થયું અચાનક? પાનકી તને અચાનક શું થઈ ગયું? માં તમે બધા પણ બહુ ઉતાવળા છો. પાનકી નાની છે અને આટલા દિવસથી ખાધા પીધા વગર જંગલમાં ગંગાબાને શોધવા માટે રજળપાટ કરે છે. તેમાં ભૂખના મારે બેભાન થઈ ગઈ છે. નાના બાપુ જરાય ભૂખી નથી એ. મેં એને પાકી પાકી કેરી ખવડાવી, જાંબુ આપ્યા, જામફળ આપ્યા, અડધું જંગલ ખાઈ ગઈ છે. અનાજ નથી ખાધું ને? પણ બાપુ એ અરે પણ ને બાણ, સૌથી પહેલા આને અંદરના કક્ષમાં લઈ જાઓ ને એને કંઈક ખવડાવો. આ બધું પછી એ થશે. સૌથી પહેલા તમે થાકોડો ઉતારો બેટા. ચાલો આને અંદર લઈ લો. બેટા ઊભી થા. આને અંદર લઈ જા. ટુકડા કોણ સાફ કરશે? ચાલ સાફ કર. ના. એટલે કે તૂટેલા અરસામાં પણ મારું મોઢું દેખાય ને તો એ મને ગમે નહીં. બાપુ તમે ચિંતા ના કરો, મને ધારદાર ચીજો સાથે રમવાની આદત છે. ચાલ પાનકી. બાપુ એ ગંગાબેનમાં નથી. હા, તે કોઈ માયાવી સ્ત્રી છે. હવે શું કરીશું? હું વક્તુબાને કહી દઉં કે લગ્ન માટે ઉતાવળ ના કરે. ના, આપણે એવું વર્તન કરવું પડશે જાણે આપણને કાંઈ ખબર જ નથી. પણ એવું કેમ? કારણ કે આ જે કોઈ માયાવી સ્ત્રી છે એને પ્રતાપે જ મોકલી હશે. અને એ માયાવી સ્ત્રીને ખબર છે કે ગંગા ક્યાં છે. પણ એ સાચું નહીં બોલે ને. આપણે રાહ જોઈશું. એ કાંઈક તો એવું કરશે જેનાથી ખબર પડશે કે ગંગા ક્યાં છે. હવેથી હું પણ દરેક ક્ષણ એ માયાવી સ્ત્રી પર નજર રાખીશ. પણ બાપુ વક્તબા લગ્ન કે સિંદૂરની ઉતાવળ કરશે તો? ના, એ હક માત્ર તારા ગંગા બેનબાનો જ છે. અને એવું કાંઈ પણ થાય તું છે ને મને બચાવવા માટે. ગંગા, હું જાણું છું કે તમે જ્યાં છો ત્યાં સલામત છો.
મને ક્ષમા કરજો કે હું તમને હજુ શોધી નથી શક્યો, પણ હવે આ માયાવી સ્ત્રી ઉપર નજર રાખીને હું તમને જલ્દી શોધી કાઢીશ. તમારો આ ગહળ સંગ તમારી પાસે જલ્દી આવી રહ્યો છે. હિંમત રાખજો. કરસંગજી, મને મારી જાત કરતા પણ વધારે તમારા પર વિશ્વાસ છે. હું એક ક્ષણની રાહ જોઉં છું કે તમે જલ્દી આવીને મને આ પ્રતાપસિંહની કલંકામાંથી છોડાવીને લઈ જાઓ.